તહેવારો માટે ખાસ ખૂબ જ ટેસ્ટી એવી ફાડા લાપસી આજે બનાવીશું. કુકરમાં બનાવીશું, જેથી ખૂબ જ જલ્દી બની જશે. અને એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેનાથી લાપસી ઠંડી થયા પછી પણ જમશે નહીં. તો ફ્રેન્ડ્સ, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવી દો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો અહીં મેં એક વાડકી ભરીને ઘઉંના ફાડા લીધા છે. કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું અને ત્યાર પછી બધી વસ્તુઓ આપણે આ જ વાડકીના માપથી લઈશું. હવે આ ઘઉંના ફાડાને એક થોડા મોટા વાસણમાં લઈ લઈશું અને ત્યાર પછી એમાં 2 ચમચી તેલ ઉમેરીશું અને ત્યાર પછી ખૂબ જ સરસ રીતે એકદમ મસળીને એને મિક્સ કરી લઈશું. ઘઉંના ફાડાને આ રીતે તેલમાં મોઈને રાખવાથી લાપસી એકદમ છૂટી બનશે. તો આ સ્ટેપ ખાસ કરવું. અને ત્યાર પછી એને ઓછામાં ઓછા અડધા કલાક માટે સાઈડ પર મૂકી રાખવું અને વધારામાં વધારે તમે આખી રાત માટે પણ એને રાખી શકો. તો હવે એને અડધા કલાકનો રેસ્ટ આપીશું. હવે આ છે થોડા તેજાના અને થોડા ડ્રાયફ્રૂટ્સ, જેને આપણે લાપસીમાં ઉમેરીશું. તો હવે લાપસી બનાવવાનું શરૂ કરીએ. એક કુકરને મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને જે વાડકીથી આપણે લાપસીના ફાડા માપ્યા હતા એ જ વાડકીના માપથી પોણી વાડકી ભરીને ઘી લીધું છે અને એમાંથી 2 ચમચી ઘી બચાવીને બાકીનું ઘી કુકરમાં ઉમેરી દીધું છે. હવે ઘી ગરમ થાય એટલે અહીં મેં થોડા કાજુ લીધા છે અને એને આપણે ઘીમાં ફ્રાય કરી લઈશું. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની, નહીં તો કાજુ તરત જ બળી જશે. કાજુને ઘીમાં થોડા સાંતળીને હવે આપણે એમાં થોડી સૂકી લાલ દ્રાક્ષ ઉમેરીશું. તો અહીં મેં 2 ચમચી જેટલા કાજુ અને 2 ચમચી જેટલા લાલ દ્રાક્ષ ઉમેર્યા છે. તમે તમારી ઈચ્છા મુજબ એને વધઘટ કરી શકો. લાલ દ્રાક્ષને ઘીમાં ઉમેરીશું એટલે એ તરત જ ફૂલી જશે અને ત્યાર પછી તરત જ એ બંનેને ઘીમાંથી બહાર કાઢી લઈશું. હવે અત્યારે એને સાઈડ પર રાખીશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને હવે આપણે એમાં ઘઉંના ફાડા ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, કુકરમાં લાપસી બનાવવાથી એ ખૂબ જ ઝડપથી બને છે અને સ્વાદમાં કોઈ ફેર પડતો નથી. એટલે તમે ઓછા પ્રમાણમાં બનાવવાના હો કે વધારે પ્રમાણમાં બનાવવાના હો, એકવાર આ રીતે કુકરમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે લાપસીને આપણે આછો બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળવાની છે. પણ એ પહેલાં આપણે એક કામ કરવાનું છે. બીજા ગેસ ઉપર એક વાસણમાં પાણી ગરમ થવા માટે આપણે મૂકી દેવાનું છે. તો જે વાડકીથી આપણે ઘઉંના ફાડા માપ્યા હતા એ જ વાડકીના માપથી 3 વાડકી ભરીને પાણી ઉમેરવાનું છે. આ તરફ લાપસી પણ સરસ શેકાઈ રહી છે અને એને શેકાતા વધારે વાર નહીં લાગે. 4 થી 5 મિનિટમાં જ એ શેકાઈ જશે. હલકો બ્રાઉન રંગ થાય એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે એ શેકાઈ ગઈ છે. તો હવે આપણે એમાં 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરીશું. આ કાચા જ શિંગદાણા છે અને એને આ સમયે જ ઉમેરવાના હોય છે. શિંગદાણાને પણ સરસ રીતે સાંતળી લેવાના અને હવે તમે જોઈ શકો છો કે સરસ આછો બદામી રંગ આવી ગયો છે અને જે પાણી ગરમ થવા માટે આપણે મૂક્યું હતું એ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ગરમ પાણી આપણે લાપસીની અંદર ઉમેરી દઈશું. તમે કુકરમાં લાપસી બનાવતા હો કે કઢાઈમાં, હંમેશા પાણી ગરમ કરીને જ ઉમેરવાનું. બસ, તો હવે કુકરને કરી દઈશું બંધ અને મીડિયમ આંચ પર 4 વિસલ વગાડીશું. તો હવે 4 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ખોલવા જેવું ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો લાપસી પણ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે. એકદમ છૂટી અને સરસ તૈયાર થઈ છે. આ રીતે હાથથી એક દાણો દબાવીને જોઈએ તો એ સરસ રીતે દબાય છે. તો છે ને, કલાકોનું કામ 5 મિનિટમાં થઈ ગયું ને. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અને બાકીની પ્રોસેસ પણ આપણે કુકરમાં જ કરવાની છે. હવે આપણે એમાં 1 વાડકી ભરીને ખાંડ ઉમેરીશું. જો તમે ગોળ ઉમેરતા હો તો પોણી વાડકી ગોળ ઉમેરવાનો. ખાંડ ઉમેરીશું એટલે એમાં થોડું પાણી થશે. તો ફરી પાછું એ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે. તો લાપસી માટેનું બધું માપ યાદ રહી ગયું ને. 1 વાડકી ઘઉંના ફાડાની સામે 3 વાડકી પાણી, પોણી વાડકી ઘી અને 1 વાડકી ખાંડ. હવે એને આપણે ફરી પાછું 3 થી 4 મિનિટ સુધી સાંતળવું પડશે અથવા તો એ કુકરની સાઈડ છોડે ત્યાં સુધી આપણે એને સાંતળીશું અને ત્યાં સુધીમાં આપણે થોડા તેજાના ઉમેરીશું. તો અહીં મેં ઉમેર્યા છે 2-3 ટુકડા તજના, 1 ચમચી જેટલા લવિંગ ઉમેરીશું અને 1 ચમચી જેટલા ઉમેરીશું એલચીના દાણા.
અહીં એલચીનો મેં ભૂકો નથી કર્યો, પણ આખા દાણા જ ઉમેર્યા છે. હવે આ બધું પણ મિક્સ કરીને સાંતળી લઈશું. થોડી વાર થઈ છે અને હવે તમે જોઈ શકો છો કે લાપસી કુકરની સાઈડ છોડે છે. એનો અર્થ એ છે કે હવે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં જે ઘી બચાવીને રાખ્યું હતું ને એ ઉમેરી દઈશું. અને સાથે જ એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું કે જેના ઉમેરવાથી તમારી લાપસી ઠંડી થયા પછી પણ જામી નહીં જાય. અને એ છે તેલ. તો અહીં આ સમયે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. મેં અહીં શીંગ તેલ ઉમેર્યું છે, તમે કોઈ પણ તેલ ઉમેરી શકો છો. પણ આ સમયે આ રીતે 2-3 ચમચી તેલ ઉમેરવાથી લાપસી જામશે તો નહીં અને એકદમ છૂટી છૂટી રહેશે. અને છેલ્લે જે કાજુ અને દ્રાક્ષ આપણે ફ્રાય કરીને રાખ્યા હતા ને એ ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, 1 વાટકી ખાંડ ઉમેરવાથી ખાસ્સી ગળી લાપસી બનશે. તો જો તમે મોડું ખાતા હો તો પોણી વાટકી જ ખાંડ ઉમેરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.